વરરાજાનો ફોટોશૂટ ચાલુ છે. જો પીયુબેને જમવા ડીશ લઈ લીધી છે. બાએ માસીએ તમે જુઓ બધા જમવા બેસી ગયા છે. પાર્લરવાળા બેન આવી ગયા છે. તમે જુઓ સવારની મોર્નિંગમાં પીયુબેનને ભૂખ લાગી છે. હોટલ પ્રેસ્ટીજમાં પેકેટ લેવા માટે પીયુબેન આવી ગયા છે. પીયુ જો હા મેં હતી સ્કૂલ દાદાની. હા મેં જે મકાનો દેખાય છે ને બધા એ બાજુ. ગુડ મોર્નિંગ, નવા બ્લોગમાં સ્વાગત છે. આજે જવાનું છે ફરવા લગ્નમાં. બા ઉઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ બા. જો કપડાં નખાઈ ગયા છે મશીનમાં. સવારમાં ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે 4:15 ને 5. બધા ઉઠી ગયા છે. તો આજના બ્લોગમાં બને રહેજો તમે જોવા માટે. આજે લગ્નમાં જવાનું છે બનાસકાંઠા. તો ત્યાંના લગ્ન તમને જમણવાર કેવો હોય જોવા મળશે બ્લોગમાં જોતા રહેજો. ચલો લઈ રેડી થઈ જઈએ. બહાર રેડી થઈ ગયા છે પણ નાઇટ ડ્રેસમાં છે. ચા મુકાઈ ગયો છે, પાણી ભરાય. ચલો બધા રેડી થઈ ગયા છે. જો પીયુબેન બી રેડી. પાર્લરવાળા બેન આવી ગયા છે. તમે જુઓ બધા રેડી થઈ ગયા છે. ચોપ નાખવા માટે કામ ચાલુ છે. સ્વરભાઈ પોઝિશનમાં છે, સૂઈ ગયા છે. અવાજ કરાય નહીં. જો માસી સૌથી વધારે ઉતાવળા છે. બહાર નીકળી ગયા છે પીયુબેન. સામાન લઈ લીધો છે. બા બી રેડી થઈને આવી ગયા છે. હા ચલો સામાન લઈ લો. પાણીની બોટલો રેડી થઈ ગઈ છે. દરવાજો આકારા બેન આવી ગયા છે પાર્લરમાંથી. બોટલ તૂટી જશે પીયુબેન, તમે ના લેશો. આવી ગયા છે. હવે મળીએ ગાડીમાં જઈને. સીટમાં બેસી ગયા છે. હવે નીકળી ગયા ઘરેથી. માસી બે પાછળ. જો સવારની મોર્નિંગમાં પીયુબેનને ભૂખ લાગી છે. હોટલ પ્રેસ્ટીજમાં પેકેટ લેવા માટે પીયુબેન આવી ગયા છે. ચલો પીયુબેનને ભૂખ લાગી છે. ચલો પેકેટ લેવા. જો પીયુબેન ઉપડે આ પાછા પેકેટ લેવા માટે. ટ્રક આવ્યો તો ગાડી ખસેડવી પડી. પીયુબેને પેકેટ લઈ લીધા છે. કેટલા છે અંકલ? 60. કેમ 60? હા 70. હા મેં કીધું એને જોરદાર ભૂખ લાગી હતી. હા પીયુ ભૂખ લાગી હતી. ખાવું પડે છે. ઘેર સવારમાં ખાઈ લેતા હોય તો તારે. ચાલ જલ્દી હેડ. હવે બાને આપી દે પેલી બાજુ. બા બગા કોઈ છે અંદર. તમે જો ખોલ્યો દરવાજો. ચાલ જલ્દી હેડો. પાછળ જ બેસવું છે તારે. જો આ ઘેરથી ખાતો નહીં અને પાછળ એક રસ્તામાં વેફર ખાવી હોય છે. તીખી વેફર લીધી છે અને તીખું લાગે છે અને ખાવી છે. પાણી પીવું છે અને ખાવી છે. હોઈ જા પછી હો પીવું. ખાઈ બહીન કેવું છે કોઈ તારે? ચાન વેફર છે. ચા ચોથી લાવી? મોરી ચા. તું તો ના આવી હોય તો ઘેર આવી હોય તો શું કરવા આવી? મામા ઘેર જવાનું છે ને? મામા ઘેર. હા ચમ
હા આવી જો પીવું શંકુ વોટર પાર્ક આવ્યું શંકુ અહીંયા આવવાનું છે પીવું આપણે વોટર પાર્કમાં પતી જઈ ચા એવું બેન ને ચડી ગયું તમે જુઓ એવું બેન ને હાલી આવી છે એટલે બાને આવવું પડ્યું આગળ એવું બેન જપતા નથી ત્રીજી વખત ગાડી ઊભી રખાઈ છે ગુડ નાઇટ જો ઊંઝા જય ઉમિયામાં મારી લક્ષંડી સર્કલ ઊંઝા આવી ગયું તમે ઊંઝા પહોંચી ગયા છે હજી 150 કિલોમીટર બાકી છે 130 કિલોમીટર બાકી છે હજી તો પાલનપુર હાઈવે ઉપર તમે જુઓ 130 કિલોમીટર બાકી છે હજી પાલનપુર સર્કલ આવી ગયા છે પીહુ બેન ઊંઘીને ઉઠી ગયા ફેર હોઈ ગયા પીહુ હા હજી ઊંઘ આવી છે હોઈ જાવ તારે ધાનેરા પહોંચી ગયા છે પીહુ બેન માસી જોડે ગેમ રમે છે જો શું પીવું શું બોલો બીજું કોક બોલો હારું બોલો तो तने पानी नहीं पिया क्योंकि उसको आई थी पॉटी और फिर उसने ધીરે બોલ આમ તોતા વગર બીજું કોક બોલો એટલે તોતાનું જ નામ બધા ઘણા બધા ચલો હવે થોડી જ વારમાં પહોંચી જશું આપણે टाइगर बोल टाइगर પીવતા ને રાય ડેસ્ટિનેશન પર ગાડી आया पीस फिर आया उसका किस પીવું જો આગળ આવી જાય ધીમે ધીમે હવે અમે પહોંચી ગયા છે રાહ પીવું બેન શું કહેવું છે કેવી રહી ટ્રીપ સરસ બોલો ચમ મોલ્લો ફૂલ્યો છે અલી મોથો બે દે ગયું એ લગન માં ચલો જવાનું છે હવે 5-10 મિનિટમાં પહોંચી જશું ડેસ્ટિનેશન પર બાથરૂમ જતો પહોંચી ગયા છે અમે પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી છે અમે ત્યાં પહોંચી ગયા છે પીવું બેન ધીરે ધીરે ચાલે છે લંગડાતા લંગડી બેન ચલો જો આપણા જેવી જ ખેતી થાય છે અહીંયા બાજરી પીવું જો હા મેં હતી સ્કૂલ દાદાની હા મેં જે મકાનો દેખાય છે ને બધા એ બાજુ ચબૂતરા ને બધા જો આ રીતે બધા વડીલો બેઠા છે આજે જમણવાર છે શામળભાઈ બધાને વરરાજાનો ફોટોશૂટ ચાલુ છે જો એવું બી એને જમવા ડીશ લઈ લીધી છે બાએ માસીએ તમે જુઓ બધા જમવા બેસી ગયા છે કાઉન્ટર લાગી કેવું શું છે કેવું છે એવું બેન જમવા બેસી ગયા जमीन वाली જોઈ શકો છો ડેડી ઊંઘી ગયા છે ત્યારના ટાઈમમાં ને બા ને જે છે ને બાકી લોકો એ ગયા છે બા ને માસી ત્યાં બેસે છે ત્યાં હું જતી નથી એટલે મારે નહીં જવું અત્યારે તો હું રહું છું અત્યારે ડેડી ઊંઘી ગયા છે તો હું જઉં છું ડેડી ઊંઘી ગયા છે ને તો હું ફોન જોઉં છું મારો ડેડી ગેમ આમ કશું કરું તો ભાઈ ના હોય ને આવું કરવું પડે ચલો અમે નીકળીએ છીએ પીવુબેન વાહન બધા નીકળ્યા હવે મળીએ હવે ઘરે જઈને જો તાપ છે તાપ ગરમી ફૂલ છે અંદર કુલર હતો એટલે બધાના પીવુબેન જો ફૂલ એક્સાઇટેડ છે પક્ષીઓ માટેની સગવડ ચેક કરે છે ગરમ છે કે ઠંડી જો ગાડી ફૂલ
ગરમ હશે વરાળો કાઢે છે ખોલીશ નહીં રહેવા દે ઊભી રહે બા ને એ લોકો લેપ તરબૂચ લઈને આવ્યા છે બનાસકાંઠાનું તરબૂચ લેવા ગયા હતા બા ને એક વાત કહું બનાસકાંઠા આપણે જઈએ ને તરબૂચ લેવા આવ્યા હતા રહેવા દે બહુ ભાઈ દોતીવાડાના દોતીવાડાના તરબૂચ લાવ્યા તરબૂચ લઈને આવ્યા છે ફોનો 6 કિલો એક વાત બરોબર છે બા બરોબર છે એક વાત એક ભાવ છે પીવું બેન રસ પીવા માટે આ છે જો શેરડીનો રસ મસ્ત મજાનો અમે પહોંચે છે અત્યારે ધાનેરા જોડે આવ્યા છે થોડી જો કાકા શેરડી રસ કાઢવાનો ચાલુ કરી દીધો છે પીવું બેન જો સુવાની સ્ટાઇલ લેવાની જલસાથી ઊંઘ્યા છે પાછળ પગ દબાવરાવી છે બાના જોડે પગ દબાવરાવી પકડી રાખજો પડી ના જાવ પડી જાય તો ગાડીમાં જ જાય ને બાબા જોઈ ને અહીંથી આવા પાલનપુરથી આગળ સિદ્ધપુર આવે સિદ્ધપુરથી પછી ઊંઝા બનાસ ડેરી દૂધ જાય પાલનપુરથી આગળ નીકળી ગયા છે લાડુમાં હોટલ બેન ક્યાં આવ્યા તમે લવરપુર અમે લવારપુર આવી ગયા છે કોને લેવા આવ્યા અપ્પુ મમ્મી ને અપ્પુ પીવું ને અપ્પુ મેડમને લેવા આવ્યા હતા લેવા માટે આવી ગયા છે લવારપુરમાં પીવું બેનના મામાના ઘરે પીવું બેન કેવું રહ્યું એક્સિડન્ટ બોડામાં મજા આવી મગજ તેજ થઈ ગઈ ને પીવું બેનને ગાય વચ્ચે આવવાથી બ્રેક મારવાથી બોર્ડું અથડાયું ડેશબોર્ડ ઉપર બમ થયું રેવ્યું ગોબો પડી ગયો ગાડી ગોબો પડી ગયો કે છે ના પડી જાય ચલો મળીએ મેડમ આવા તૈયારી છે સ્વરું એ સ્વરું ટકલું એ ટકલું એ વોટકા હે સ્વરભાઈ આવી ગયા છે પાછા જો લઈને હવે નીકળી ગયા મામાના ઘરેથી હવે ઘરે શું કહેવાય આ જગતમાં બધુંય જડે પણ પોતાની ભૂલ ના જડે સાચી વાત છે ફાઇનલી અમે આવી ગયા છે ઘરે પીહુબેન કેવું રહ્યું ટ્રીપ કેવી રહી સારું રહ્યું બા જુઓ નાઇટ ડ્રેસમાં આવી ગયા છે થાકી ગયા છે તાવ આવે એવા થઈ ગયા છે ખાવાનું બને છે માસી બી આવી ગયા છે સૌરભાઈ બી આવી ગયા છે તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ શું કહેવું છે વિડિયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મારે ભૂલતા નહીં હવે આપણે મળશું મંડે નવા વ્લોગમાં તમારે